સુરત જિલ્લાના બારડોલીમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લોકોએ અજ્ઞાત શખ્સ દ્વારા ઈમેલ કરીને ઓફિસમાં સાયનાઇડ ગેસ ભરેલા આઈડી વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. બારડોલી પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટને મળેલા આ ધમકીભર્યા મેલમાં જણાવવામાં આવ્યું હતું કે બપોરે 1:10 સુધીમાં ઓફિસ ખાલી કરાવી દેજો, નહીં તો સાયનાઇડ ગેસ ભરેલા આઈઈડી બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવશે. આ મેલ સુરત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ દ્વારા ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાન અને અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધમકી મળતા જ બારડોલી પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી અને બંને ઓફિસોને કામગીરી માટે બંધ કરી દેવામાં આવી હતી. પોલીસે समग्र વિસ્તારને કોર્ડન કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. मेरा नाम जीपी तलगावकर, मैं डाकघर अधीक्षक बारडोली विभाग में काम कर रहा हूँ. आज यहाँ एक मेल आया, जो मेल हमें रीजनल पासपोर्ट ऑफिस सूरत से आया कि उनको एक मेल आया किसी अनजान व्यक्ति से कि आपका पासपोर्ट ऑफिस उड़ा देंगे. तो यहाँ हमारे हेड ऑफिस बारडोली है, वहाँ पासपोर्ट का ऑफिस चल रहा है, तो इसलिए उन्होंने हमें मेल आगे भेजा. तो हमने कार्रवाई इसमें शुरू कर दी. ये तो तीसरी बार है जो मेल आया है ऐसी धमकी. तो हमने तुरंत पुलिस इंस्पेक्टर और डीवाईएसपी को इसकी खबर की और उन्होंने यहाँ कार्यवाही शुरू की थी. जैसे कि जहाँ चेकिंग है वो चेकिंग किया. हम हर रोज़ वो सभी हमारा स्टाफ अवेयर रहता ही है कि कोई भी ऐसी गलत घटना ना हो जाए. तो हम तो सभी स्टाफ लोगों की हिफाजत करने के लिए तैयार ही रहते हैं कि जैसे पार्सल भी आते हैं तो हम सभी चेक करके ही लेते हैं. पार्सल में कुछ ऐसा कुछ सस्पिशियस. હાલમાં પોલીસ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનું મગજ છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. ધમકીને પગલે પાસપોર્ટ કચેરીએ આવેલા અરજદારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.